નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં વાત કરવી છે હૃદય રોગ અને તેની સારવાર માટેનું એક મશીન કે જે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, તેની શું છે ખાસિયત। મિત્રો, આપ જોઈ રહ્યા છો ટ્રેન્ડિંગ ગુજરાત અને હું છું આપનો મિત્ર યશદીપ ગઢવી। મિત્રો, આજની આ ફાસ્ટ લાઈફમાં હૃદય રોગના હુમલા અને તેની બીમારીઓ સતત વધી રહી છે। કોઈ પણ ઉંમરના બાળકને કાં તો કોઈ પણ એજના વયસ્ક માણસને આ બીમારી લાગુ પડતા જે કહી શકીએ કે ક્ષણિક ભરવાર લાગતી હોય છે। આજની લાઈફસ્ટાઈલ અને જે રહેન સહેન છે તેના બદોલત આ બીમારી સતત વધી રહી છે તેવું નિષ્ણાંતોનું માનવું છે। પરંતુ તેની વચ્ચે હૃદય રોગની સારવારની જે પદ્ધતિઓ છે તે પણ હવે દિન પ્રતિદિન આધુનિક બનતી જઈ રહી છે। હાલમાં જ આણંદની આકાંક્ષા હોસ્પિટલ જ્યાં એક મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું જણાવતા ખૂબ આનંદ થાય, કારણ કે ગુજરાતની સૌપ્રથમ આકાંક્ષા હોસ્પિટલ છે કે જેની પાસે આ મશીન અને ટેકનોલોજી અવેલેબલ છે અને તેની એક્યુરેસી અને તેનું જે નિદાન એટલું ચોક્કસ છે કે જેનાથી દર્દીને આ સારવાર મેળવવામાં ખૂબ ફાયદો મળી રહેશે। આવો જાણીએ આ મશીનની ખાસિયત શું છે અને કયા પ્રકારે તે કામ કરે છે। આકાંક્ષા હોસ્પિટલ જેની અંદર અમે કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ ચાલે છે છેલ્લા 8 વર્ષથી, અને એમાં દિન પર દિન પ્રગતિ થઈ છે। બાયપાસ સર્જરી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી એ બધામાં અત્યારે એ પ્રથમ નંબરે છે। અને એટલે જ ચરોતરની જનતાને અને ગુજરાતની જનતાને પણ જો લાભ મળે કે આપણે એડવાન્સ કાર્ડિયોલોજી ટ્રીટમેન્ટ કરીએ, એના માટે આ મશીન જે છે આઈવસ એ ગુજરાતમાં પહેલી જ વાર આકાંક્ષા હોસ્પિટલમાં આવ્યું છે અને એનાથી કાર્ડિયાકના પેશન્ટ્સને ખૂબ જ ફાયદો થશે। એટલે વી આર વેરી હેપી કે આજે અમે ચરોતરની જનતાને આ અર્પણ કરીએ છીએ મશીન ફોર બેટર કાર્ડિયાક કેર એન્ડ ટ્રીટમેન્ટ। એન્જિયોગ્રાફી જે આપણને હાર્ટ માટે, હાર્ટની ધમનીઓ જોવા માટે આપણે જે તપાસ કરતા હોઈએ છીએ, જે રૂટીનલી બધી થતી હોય છે, એ એક્સરે બેઝડ ટેકનોલોજી છે। એટલે તમે એક્સરેમાં જો એ 2 ડાયમેન્શનલ ઇમેજ હોય, એમાં તમે નળીની અંદરની એનાટોમી ના જોઈ શકો, તમે ખાલી એટલું જોઈ શકો કે નળી ક્યાં સંકોચાઈ છે, ક્યાં બ્લોકેજ છે, ક્યાં સુધી બ્લડ જાય છે, પણ એક્ઝેક્ટ એની અંદર બ્લોકેજ કયા પ્રકારનું છે, કેલ્શિયમ છે, ચરબી જમા છે, ફાઇબ્રસ ટિશ્યુ જમા છે, એક્ઝેક્ટ એનાટોમી, એક્ઝેક્ટ ઇટિયોલોજી કે એક્ઝેક્ટ કારણ જેનાથી આ બ્લોકેજ થયું એ જાણવું હોય તો તમારે જેમ પેટની સોનોગ્રાફી થાય, જેમ આંખની ઓસીટી થાય, એટલે આંખની અંદર તમે લાઇટથી જેમ બાયોપ્સી કરીને આપણે ટિશ્યુ કાઢીને માઇક્રોસ્કોપમાં જોઈએ એટલી ઝીણવટતાપૂર્વક તપાસ કરવી હોય તો તમારે હાર્ટની નળીની અંદર જઈને કેમેરાથી જોવું પડે। એ ટેકનોલોજીને ઇન્ટ્રાવસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ ઓર ઓસીટી, ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી, આ 2 ટાઈપની અલગ અલગ ટેકનોલોજી હોય છે। ફર્સ્ટ ટાઈમ આ મેરિલ કંપની, જે ઇન્ડિયાની જ કંપની છે, એણે ફર્સ્ટ ટાઈમ એવી ટેકનોલોજી બનાવી કે આ બંને વસ્તુ એક જ મશીનથી થઈ શકે। અને વી આર થેન્કફુલ કે આપણા હોસ્પિટલમાં આખા ગુજરાતની ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટોલેશન। આ મશીન આના પહેલાં ક્યાંય ગુજરાતમાં ઇન્સ્ટોલ નથી થઈ, એટલે આનાથી જે પેશન્ટને બેનિફિટ થશે એ ઓલ ધ સ્ટાન્ડર્ડ્સ ઓફ કાર્ડિયોલોજી, તમે કોઈ પણ અમેરિકન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી, ઇન્ટરનેશનલી જે સ્ટાન્ડર્ડ્સ મીટ થાય કે જ્યારે કોઈને સ્ટેન્ટ મૂકવાનું હોય બ્લોકેજમાં, એને નળીનું બ્લોકેજ કાઢવાનું હોય, તો જે સારવાર ઇન્ટરનેશનલ લેવલ પર સ્તર પર થાય છે એ જ સારવાર તમારે આપવી હોય તો યુ નીડ ધીસ ટેકનોલોજી। સો વી આર વેરી થેન્કફુલ ટુ મેડમ એન્ડ આકાંક્ષા હોસ્પિટલ મેનેજમેન્ટ કે આપણને આ મશીન અહીંયા આપી, જેથી કરીને હું મારી પ્રેક્ટિસ ખૂબ સારી રીતે કરી શકીશ અને જેનાથી પેશન્ટને વારંવાર બ્લોકેજ થવા, સ્ટેન્ટ ફરી બંધ થઈ જવું, સ્ટેન્ડની અંદર બ્લોકેજ થવું, સ્ટેન્ડમાં દબાણ થવું, સ્ટેન્ડ ખસી જવું, જે આ બધી વસ્તુઓ હોય એ ન થાય અને તમે લાઈફ લોંગ તમે દવાઓને સારી રીતે, કોલેસ્ટ્રોલને બધું કંટ્રોલ રાખો તો લાઈફ લોંગ ફરી ક્યારે હાર્ટ એટેકનો રિસ્ક ના રહે। આ મશીનનો એક ખૂબ મોટો ફાયદો કહેવાય પેશન્ટ। તો મિત્રો, જે પ્રમાણે આપે જાણ્યું કે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ જે મશીન છે તે એટલી એક્યુરેસી સાથે કામ કરે છે કે જે દર્દીને સારવાર આપવામાં આગળ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। મહત્વનું છે કે ગુજરાત રાજ્યનું સૌપ્રથમ મશીન આપણા આણંદ શહેરની આકાંક્ષા હોસ્પિટલમાં જે દર્દીઓ માટે સેવામાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો આ જે મશીન છે તેના થકી હવે વધુ સારી રીતના હૃદય રોગનું નિદાન થઈ શકશે અને ડોક્ટર વધુ સારી રીતના દર્દીઓને સારવાર આપી શકશે। આ વિડીયો એવા તમામ લોકોને મોકલજો કે જે લોકો આ પ્રકારની બીમારીની સારવાર લેતા હોય, કારણ કે આ મશીન સૌપ્રથમ વખત મેડ ઇન ઇન્ડિયા મશીન જે છે તે આપણા ગુજરાત રાજ્યમાં આકાંક્ષા હોસ્પિટલે ઇન્સ્ટોલ કર્યું છે અને આગળ તેના થકી વધુ સચોટ નિદાન
અને વધુ સચોટ સારવાર દર્દીઓને આપી શકશે તે પ્રકારની તેમણે આશા વ્યક્ત કરી છે. નમસ્કાર.